પાણી માટે ગાંધીગીરી, ખેડૂતોનો અનોખો રીતે વિરોધ, બૂટ પોલિશ કરી નોંધાવ્યો વિરોધ, રેલવે સ્ટેશન પર બેસી કર્યા બૂટ પોલિશ. જોયું આ બોર્ડ હાલ કાલુપુર રેલવે સ્ટેશન પર લાગ્યું છે. જે વ્યક્તિ જૂતા પોલિશ કરી રહ્યા છે તે વૈજ્ઞાનિક છે. જી હા, વૈજ્ઞાનિક ગૌરવ પંડિતે કાલુપુર રેલવે સ્ટેશન પર આ બોર્ડ લગાવ્યું છે અને જૂતા પોલિશ કરી રહ્યા છે. વાત એમ છે કે કડાણા ડેમ સાથે જોડાયેલી સુજલામ સુફલામ કેનાલ છેલ્લા 10 વર્ષથી તૈયાર થઈ ચૂકી છે, પરંતુ આ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી, જેથી વિજાપુર રોડ પર આવેલા 22 ગામના ખેડૂતો પરેશાન છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે. સરકારની પોલ ખોલવા માટે અને પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૂટ પોલિશ કર્યા હતા. ખાટલે ખોડ મોટી એ છે કે આપણા લોકો એ કેનાલનો ઉપયોગ ત્યારથી શરૂ કરીને 10 વર્ષ પછી પણ આજે એનો કરી શકતા નથી, જેમાં 6,500 કરોડ રૂપિયાનો ખર્ચો થયો અને 10 વર્ષનો સમય લાગ્યો. આજે એ કેનાલ એક ડોલ પાણી આપવા જેટલી પણ સક્ષમ નથી કે તમે પાણી આપો, તમે ના આવડતી હોય, તમે આપી શકતા ન હોય, ઉઠો ગાદી ઉપરથી, અમે વ્યવસ્થા પ્રજા તરીકે કરીશું. 2006-07માં ઉત્તર ગુજરાતની પ્રજાને આ યોજના અર્પણ કરવામાં આવી હતી. 6,500 કરોડના ખર્ચે તૈયાર થયેલ 340 કિલોમીટર લાંબી કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન બની છે. જોકે આ યોજનાનો લાભ મળે તો ઉત્તર ગુજરાત અને 21 નદીને પૂરતું પાણી મળી શકશે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ.